કચ્છ દિવસે ને દિવસે વધતું જાય છે. કચ્છનું ડેવલપમેન્ટ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ઉદ્યોગો વધી રહ્યા છે, ટુરિઝમો વધી રહ્યા છે. પરંતુ જે સમસ્યા આપ કરી રહ્યા છો એ સાચી વાત છે. કારણ કે રાત્રે 12 વાગ્યા પછી કોઈ જાતની બસ કચ્છથી બહાર જવા માટે નથી. ટ્રેન પણ 10:30 વાગ્યા પછી કોઈ ટ્રેન નથી. પ્રાઇવેટ લક્ઝરીઓ પણ 11:30 પછી કોઈ લક્ઝરી પણ નથી. તો વ્યક્તિને બહારે જવું હોય અથવા ટુરિસ્ટ બહારેથી આવ્યા હોય ને એને ક્યાંય જવું હોય તો એક સમસ્યા ઊભી રહી છે. જો આ સમસ્યા પુરવાર થાય, જેમ એસટી બસ છે એ 12 વાગ્યા પછી પણ ચાલુ થાય, પ્રાઇવેટ ચાલુ થાય અને સાથે સાથે ટ્રેનની સુવિધા ચાલુ થઈ જાય, તો ઉદ્યોગોમાં જે વ્યક્તિઓ, કામદારો કે જે ઉદ્યોગના ધંધાદારી લોકો આવતા જતા હોય છે તેને સમસ્યા દૂર થવી જોઈએ, એવી અમારી એક આશા છે. હા, ચાલુ કરવા જોઈએ ને. મારી એ જ વાત છે કે એસટીની બસ જે છે એ સુવિધા ચાલુ કરવી જોઈએ. જે લક્ઝરી છે, બેસવાની છે, સૂવા માટેની બર્થવાળી છે, એ ચાલુ થવી જોઈએ. પ્રાઇવેટ મંજૂરી આપવી જોઈએ કે રાતના 12 વાગ્યા પછી ચાલુ થાય. સાથે સાથે ટ્રેનની બી એક આપવી જોઈએ. ટ્રેન પણ ચાલુ થવી જોઈએ. રાતના 12 વાગ્યા પછી બી ટ્રેન ચાલુ થાય તો અનેક સુવિધા એને લગતી કનેક્ટેડ વધી શકે એમ છે. જેના લીધે આ સમસ્યા લોકોની જે હાડમારી છે એ દૂર થઈ શકે છે. આજે મેડિકલ લાઈનનું પકડી કોઈને સમજો કે એમરજન્સી કંઈક સારવાર માટે જવું છે તો સુવિધાનો અભાવ છે. છેલ્લા ઘણા સમયથી કચ્છની બારે એટલે કે અમદાવાદ છે, રાજકોટ છે કે બીજા કોઈ જિલ્લા માટે નથી કોઈ લક્ઝરી બસની સેવા, નથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી બસની સેવા કે નથી કોઈ ટ્રેનની સેવા. તો અમારો એવો પ્રયાસ છે કે ટુરિઝમ, પ્રવાસનને લાગતા જે એસોસિએશનો છે, જે સંસ્થાઓ છે, એ સંસ્થાઓ દ્વારા અમે ટૂંક સમયમાં રજૂઆતો કરશું કે ભાઈ છેલ્લામાં છેલ્લી અમદાવાદની 11:30 ખાનગી ટ્રાવેલ્સની બસ છે, એના પછી કચ્છની બહાર જવા માટે અત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. અને જો કોઈ ઇમરજન્સી આવે, મેડિકલ આવે તો કચ્છની બહાર જવા માટે 12 વાગ્યા પછી કોઈ જ ઓપ્શન નથી. તો આ ઓપ્શન સત્વરે થાય. એસટી વિભાગને પણ અમે રજૂઆતો કરવાના છીએ કે ભાઈ 12 વાગ્યા પછી રાત્રે આવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. તો તાત્કાલિક ધોરણે થાય તેવી માગણી અને લાગણી છે લોકોની. આમ વર્ષોથી ભુજની કે કચ્છની આ સમસ્યા રહી છે. હાલ આટલી બધી સરકાર આપણે વિકાસની વાતો કરતી હોય ત્યારે ભુજ જેવો મેઇન વિસ્તાર કહેવાય. કચ્છ એક બહુ મોટો વિસ્તાર છે જ્યાં રાતના 10:30, 11 વાગ્યા પછી ટ્રાવેલ બસ કે ટ્રેન કે કોઈ પણ સરકારી જે વ્યવસ્થા વાહન વ્યવસ્થાની હોવી જોઈએ એ નથી. ઘણા જગ્યા તાલુકામાં એવું છે કે ભુજથી તમારે અબડાસા, લખપત, મુન્દ્રા, માંડવી એ સાઈડ જવું હોય તો રાતના 8 વાગ્યા પછી પણ તમને અમુક જગ્યા કોઈ વાહન વ્યવહાર નથી. એટલે મારો આપના માધ્યમથી ગવર્મેન્ટને કેવું છે, આ નમાલા નેતાઓને કેવું છે કે ભુજની અંદરથી કે કચ્છની અંદર 365 દિવસ અને 24 કલાક બસ સેવા ચાલુ રહે. અમુક એરિયામાં છે ત્યાં કલાકો કલાક રાત્રિના સમયે પણ દરેકે તાલુકામાં આવવા જવા માટે, દરેક મુખ્ય મથકો માટે આવવા જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે. અને આ મુદ્દા સરકારના હોવા જોઈએ, આ મુદ્દા નેતાઓએ લેવાના જોઈએ, આ મુદ્દા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને લેવા જોઈએ. પણ એ લોકોને ખાલી ને ખાલી ઓપનિંગ કરવામાં, એમને ખાલી તાયફા કરવામાં અને એડવર્ટાઇઝ કરવામાં જ ઊંચા નથી આવતા કે પ્રજાના આવા પ્રશ્નો એમની પાછળ એમનું ધ્યાન જાય. કારણ કે એ લોકોને તો સરકાર પ્રાઇવેટ ગાડીઓ આપે છે, એમની પાસે પ્રાઇવેટ ગાડીઓ છે, વાહન છે, એટલે એ બધે જઈ શકે, એમને કોઈને તકલીફ પડતી નથી. એટલે પબ્લિકની કોઈ પણ દુઃખ આ લોકોને સમજાતું નથી. આવા અનેક પ્રશ્નો છે નાના મોટા જે કચ્છની અંદર કચ્છની પબ્લિક સહી રહી છે કે આજે કચ્છથી બારે રાતે નીકળવું હોય 10-11 વાગ્યા પછી તો કોઈ પણ પ્રકારની ટ્રેન, બસ કે સરકારી કોઈ પણ વાહન વ્યવહાર નથી. એટલે તમારે ન છૂટકે પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે અને એ સ્પેશિયલ વાહન લઈને પણ તમારે જવું પડે. એટલે મારો આપના માધ્યમથી
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી કેવું છે કે આવું ગુજરાતના કોઈ પણ જિલ્લા તાલુકામાં ન હોવું જોઈએ. અને ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર હું કચ્છ લડાયક સંઘ વતીથી આપના માધ્યમથી આ નમાલા નેતાઓને પણ કહેવા માંગુ છું અને વાહન વ્યવહાર જે છે એમને પણ કહેવા માંગુ છું કે કચ્છના તમામ તાલુકા અને તમામ જગ્યાએ રાતના 11 વાગ્યાથી કરી અને રાતના આખી રાત ક્યાં પણ જવું હોય તો ત્યાં માટે કલાકે અડધી કલાકે વાહન વ્યવહારની વ્યવસ્થા સરકાર તાત્કાલિક ધોરણે ગોઠવવામાં આવે એવી મારી આપના માધ્યમથી સરકારશ્રીને અને નમાલા નેતાઓને નિવેદન છે. હા, અત્યારે જ્યારે આપણે કચ્છ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે અને બહુ મોટા પ્રચાર પ્રસારો થઈ રહ્યા છે ટુરિઝમના, અને પ્રવાસીઓ પણ ખૂબ જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે એક મુદ્દો ચોક્કસ કહેવા માંગીશ કે રાત્રે 12 વાગ્યા પછી કચ્છની અંદરથી અમદાવાદ જવું કે રાજકોટ જવું એના માટે કોઈ સુવિધા નથી, નથી એસટીની સુવિધા, નથી ટ્રેનની સુવિધા, કોઈ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી. જો આપણે આને ખૂબ પ્રોત્સાહન આપતા હોઈએ અને ખૂબ જ આને પ્રવાસન ક્ષેત્રે આપણને કચ્છને આગળ જો વધારવા માંગતા હોય તો પહેલાં તો 100% રાત્રે 12 વાગ્યા પછી ટાઈમે એની જે મેન સિટીઓ છે, મેન અમદાવાદ છે, બરોડા છે, રાજકોટ છે, એવા સેન્ટરોની એસટીઓ ચાલુ થવી જોઈએ. એવા સેન્ટરો માટે ટ્રેન પણ ચાલુ થવી જોઈએ. તો જ આગળ જતાં આગામી દિવસોમાં કચ્છ પ્રવાસન ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી શકશે. નહીં તો આનો એટલી પ્રગતિ કરી શકશે નહીં એવું મારો સ્પષ્ટ કહેવું છે. હમણાં જ સીએમ શ્રીએ આપણે જ્યારે રણોત્સવનું ઓપનિંગ કર્યું છે ત્યારે આ મુદ્દો તો મેઇન છે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભુજથી પણ ખાવડા જવા માટે પણ બહુ ઓછી છે. જે લોકો ભુજ ખાતે ટ્રેન, ફ્લાઇટ કે એનાથી આવતા હોય છે એમને અહીંયાથી ખાવડા માટે પહોંચવા માટે અથવા તો જે બીજા આપણા પ્રવાસન ક્ષેત્રો છે ત્યાં પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રણોત્સવની વાત કરીએ છીએ તો એનામાં પણ ખૂબ સારી સુવિધા અગર જો ગવર્મેન્ટ ઊભી કરે અને કલાકે જો ભુજથી એસટીની સુવિધાઓ ઊભી કરવામાં આવે તો એનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળે એવું છે અને કહી શકાય કે પ્રવાસીઓને પણ ખૂબ સારી રાહત મળે અને ખૂબ સારી રીતે પ્રવાસીઓ પણ આપણે રણોત્સવની મોજ માણી શકે. અધરવાઇઝ એમને ખૂબ જ તકલીફ વેઠવાનો વારો આવે છે એવું અમે જોતા રહ્યા છીએ.